આપણે ધોરણ 11 સાયન્સમાં દોલનો જે ચેપ્ટર વિશે અભ્યાસ કર્યો સમજ્યો એ દોલનો જે છે એમાં આપણે અનુનાદની ઘટના છે એની માહિતી આવતી હતી પણ અહીંયા જે અનુનાદની જે પ્રક્રિયા હતી એ યાંત્રિક રાશિઓ સાથે સંબંધિત હતી યાંત્રિક રાશિ અને વિદ્યુત રાશિ આ બંનેમાં ડિફરન્સ છે યાંત્રિક રાશિઓમાં શું હોય કે માની લો કે હિંચકો જ્યારે દોલન કરે છે અહીંયા ઉદાહરણ પણ આવતું કે હિંચકો જ્યારે કોઈ દોલન કરે છે અથવા તો સાદું લોલક છે એમ દળ હોય કે જેને એક નિશ્ચિત દોરીની લંબાઈ સાથે લટકાડેલો હોય ઘડિયાળ જે લોલક આવે છે તો એ સાદું લોલક જે દોલન કરતું હોય કે હિંચકાના જે દોલનો હોય એ બધી યાંત્રિક રાશિઓ થઈ એની સાથે સંકળાયેલ જે રાશિ હશે માની લો હિંચકાનું જે દળ હશે એનો જે કંપ વિસ્તાર હોય એટલે કે મહત્તમ એનું સ્થાનાંતર જે થતું હોય તો એ બધી યાંત્રિક વસ્તુઓ સાથે આપણે અનુનાદની ચર્ચા કરી હતી અનુનાદ છે એક પ્રકારની ઘટના છે કે એમાં શું થાય છે કે કોઈ પણ તંત્ર હોય સમજો એ વિદ્યુત તંત્ર હોય કે યાંત્રિક તંત્ર હોય અહીંયા તો આપણે બધી વિદ્યુત રાશિઓની વાત કરવાની છે કે પ્રવાહ હોય વોલ્ટેજ હોય એના પછી અવરોધ છે ઇન્ડક્ટર છે કેપેસિટર છે તો આ બધી વિદ્યુત રાશિઓ છે કેવા મતલબ હવે એમાં આપણે અનુનાદની ચર્ચા કરવી છે તો આપણે અનુનાદની પહેલા સિમ્પલ વ્યાખ્યા શું તમને આપું કે જ્યારે કોઈ પણ તંત્ર દોલન કરતું હોય એ વિદ્યુત હોય કે યાંત્રિક હોય કોઈ પણ તંત્રના જ્યારે દોલનો થતા હોય તો એ દોલનો શરૂઆતમાં એની પ્રાકૃતિક કોણીય આવૃત્તિથી થતા હોય સમજજો એટલે કે કોઈ પણ તંત્રને પોતાની એક પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અથવા તો ખાલી પ્રાકૃતિક આવૃત્તિ હોય હવે શું થશે કે જ્યારે એની જે પ્રાકૃતિક આવૃત્તિ છે ઈ પ્રાકૃતિક આવૃત્તિનું મૂલ્ય બાહ્ય આવૃત્તિ બરાબર થાય એટલે કે બાહ્ય આવૃત્તિ એટલે કઈ સમજજો તો એ બાહ્ય આવૃત્તિ એટલે માની લો કે હિંચકો દોલન કરે છે તો જો એના દોલન તમારે સતત ચાલુ રાખવા હશે શું કરવું પડશે તો કે એના ઉપર બળ લગાડવું પડશે એને આપણે બાહ્ય આવર્ત બળ કહેતા હતા 11 સાયન્સમાં આવર્ત બળ એટલા માટે કે એવું નહીં કે હિંચકાને એકવાર બળ લગાડજો બસ બળની જરૂર ન પડે બળ સતત તમારે અમુક સમયાંતરે લગાડવું પડે તો ઈ જે બાહ્ય બળ લાગે છે એની પોતાની એક કોણીય આવૃત્તિ હોય ઈ જ્યારે કોઈ પણ દોલન કરતું તંત્ર માની લો કે હિંચકો એની જે પ્રાકૃતિક આવૃત્તિ હોય જેમ કે ઓમેગા 0 એની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ કહેવાય એના બરાબર થાય ત્યારે જે હિંચકો જે કંપ વિસ્તારથી પહેલા દોલન કરતો હતો એનો કંપ વિસ્તાર ખૂબ જ મોટો થઈ જાય જો આ પ્રક્રિયા એટલા બધા અંશે પહોંચી જાય કે હિંચકાનો કંપ વિસ્તાર ખૂબ જ વધી જાય તો એક સમય હિંચકો છે એ તૂટીને હેઠે પડે ત્યાં આપણે જે અનુનાદની જે પ્રક્રિયા સમજાઈ ત્યાં હિંચકાના ઉદાહરણ દ્વારા સમજાઈ સેમ એ જ રીતે જ્યારે આપણે આ ચેપ્ટરમાં અનુનાદની જે પ્રક્રિયા સમજવાની છે એમાં જે LCR AC શ્રેણી પરિપથ છે એમાં અનુનાદની પ્રક્રિયા સમજવાની છે સમજો તો જે LCR શ્રેણી AC પરિપથ છે એની આપણે વાત કરી તો એના માટે આપણે પ્રવાહનું સૂત્ર લખ્યું હતું Im √R² + XC - XL એનો સ્ક્વેર જ્યાં આ જે છેદવાળું પદ છે એને આપણે ઇમ્પિડન્સ કહેતા હતા એટલે કે Vm/mod of z જ્યાં mod of z બરાબર શું હોય તો કે R² XC - XL નો સ્ક્વેર એટલે કે જે હિંચકાનું જે આપણે ઉદાહરણ આપ્યું એમાં હિંચકાનો કંપ વિસ્તાર મહત્તમ થતો હતો અહીંયા જે છે શું થશે કે જ્યારે LCR શ્રેણી AC પરિપથમાં અનુનાદની ઘટના થાય સમજો LCR શ્રેણી AC પરિપથ છે AC પરિપથ એમાં જ્યારે અનુનાદની ઘટના થાય તો જે પરિપથમાં જે પ્રવાહ વહેતો હોય એટલે કે Im પરિપથમાં વહેતા જે પ્રવાહનું મૂલ્ય છે એ મહત્તમ થાય છે સમજો આ તો મેક્સિમમ મૂલ્ય તો Im છે એ પ્રવાહનું મૂલ્ય જ છે પણ એનું મેક્સિમમ મૂલ્ય તમને મળે મહત્તમ મૂલ્ય ત્યારે શ્રેણી AC પરિપથ છે એમાં અનુનાદની ઘટના થઈ કહેવાય હવે તમે વિચારો કે Im છે વધે ક્યારે Im ની કિંમતમાં વધારો ક્યારે થાય છે જ્યારે mod of z માં ઘટાડો કારણ કે Vm તો ફિક્સ થઈ ગયા વોલ્ટેજ તો હવે જો કે mod of z છે માં ઘટાડો ક્યારે થાય કે જ્યારે આ પદ છે માં ઘટાડો થાય એટલે કે આ જે પદ છે સમજો કે જેમાં Xc છે કેપેસિટિવ
રિએક્ટન્સ XL છે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. તો સમજો જ્યારે અનુનાદની ઘટના થાય છે LCR AC શ્રેણી પરિપથમાં ત્યારે આ શરતનું પાલન થાય છે. કઈ શરત? તો કે XC બરાબર XL. અને ત્યારે જે આવૃત્તિ હોય ઈ પ્રાકૃતિક કોણીય આવૃત્તિ બરાબર થાય પરિપથમાં. એટલે કે ઓમેગા બરાબર ઓમેગા 0. તો આપણે અનુનાદની જે શરતો છે એમાં બે શરત યાદ રાખશું. XC બરાબર XL થવું જોઈએ અને એમાં જે કોણીય આવૃત્તિ આવે છે એ કોના બરાબર થવી જોઈએ? તો કે ઓમેગા 0 બરાબર. અને ઓમેગા 0 ને શું કહેવાય? તો કે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. એટલે કે જે પહેલા વિદ્યુત પ્રવાહના જે દોલનો થતા હોય, અહીંયા આપણે જો દોલનની વાત કરશું LCR AC શ્રેણી પરિપથમાં, ઈ કોના દોલનો હશે? તો કે પ્રવાહના દોલનો. ઈ પ્રવાહના જે દોલનો થતા હોય ઈ શરૂઆતમાં આ આવૃત્તિથી થતા હોય. કઈ આવૃત્તિ? તો કે એની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. જ્યારે એની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ બરાબર આ જે ઓમેગા આવે છે આના અંદર સૂત્રમાં આપણે હમણાં લખશું એના બરાબર થાય ત્યારે અનુનાદની ઘટના બને અને ત્યારે આ જે પ્રવાહનું મૂલ્ય છે મહત્તમ મળે. મહત્તમ એટલે કેટલું? તો તમે જો કે આ મૂલ્ય મૂકી દો એટલે આ પદ 0 થઈ જાય. તો મોડ ઓફ z શું મળે? તો કે મોડ ઓફ z બરાબર આ. એટલે આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદની ઘટના બને ત્યારે ઇમ્પિડન્સ છે એનું મૂલ્ય છે એ કેટલું થાય? તો કે અવરોધ જેટલું. ખ્યાલ આવે છે કે એ અવરોધ જેટલું થશે. એટલે હવે તમારો જે પરિપથ છે આખો એવું કહેવાય એક જોતા કે માત્ર અવરોધ ધરાવતો AC પરિપથ બની જાય. ક્યારે? કે જ્યારે અનુનાદની ઘટના થાય ત્યારે. તો આ જે સૂત્ર છે આપણું એમાં કિંમત મૂકશે એટલે હવે મારે આ રીતે લખવું પડશે Im મેક્સિમમ. સમજ, આનું મૂલ્ય છે મહત્તમ પણ કેટલું? તો કે Vm છેદમાં મોડ ઓફ z. અને મોડ ઓફ z બરાબર આપણે મેળવ્યું કેટલા? તો કે આ. એટલા માટે જ્યારે અનુનાદની ઘટના થાય ત્યારે આ જે પ્રવાહનું મૂલ્ય છે મહત્તમ મળશે પરિપથમાં. પરિપથમાં વહેતો જે પ્રવાહ Im છે એનું મૂલ્ય મહત્તમ મળે. અને કેટલું? તો કે Vm છેદમાં r. આ યાદ રાખો. Im મેક્સિમમ બરાબર શું થાય? તો કે Vm ના છેદમાં r. ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે આપણે એવું કહી શકાય જ્યારે અનુનાદની શરતનું પાલન થાય એટલે કે XC XL અને બીજું શું? તો કે ઓમેગા બરાબર ઓમેગા 0. તો હવે જો XC ની કિંમત મૂકીએ એટલે 1/omega c બરાબર XL એટલે શું? તો કે ઓમેગા L. એમાં જે ઓમેગા બરાબર પાછું શું લખવાનું? તો કે ઓમેગા 0. તો અહીંયા ઓમેગા 0 ની સામે મલ્ટીપ્લાય કરી નાખી L ને છેદમાં લઈ જઈએ એટલે આવું થશે 1/LC બરાબર ઓમેગા 0 સ્ક્વેર. તો ઓમેગા 0 બરાબર 1/√LC થાય. અને આ જે છે આપણા માટે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ છે એનું શું થશે? સૂત્ર. કે જે LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદની ઘટના થાય છે તો એ અનુનાદની ઘટનામાં એની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ શોધો. તો એના માટે તમારા સૂત્રનો ઉપયોગ થશે ઓમેગા 0 1/√LC. પ્રાકૃતિક કોણીય આવૃત્તિ કીધું છે. ખાલી એવું કે પ્રાકૃતિક આવૃત્તિ તો શું? તો સૂત્ર 1 ઓમેગા 0 બરાબર શું છે? કે 2πf0. f0 ને કહેવાય ખાલી પ્રાકૃતિક આવૃત્તિ અને ઓમેગા 0 ને કહેવાય પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. એટલે પ્રશ્નમાં ખાસ જોવાનું તમને શું પૂછ્યું છે. તો f0 નું સૂત્ર આપણે થશે 1/2π√LC. L એટલે ઇન્ડક્ટર નું ઇન્ડક્ટન્સ LCR શ્રેણી AC પરિપથમાં, C એટલે એનું કેપેસિટન્સ. એની તમે કિંમત મૂકો. હવે જો હું તમને એક સિમ્પલ ઉદાહરણ દ્વારા વસ્તુ સમજાવી દઉં કે આપણને પ્રાકૃતિક કોણીય આવૃત્તિનું સૂત્ર મળી ગયું. એના પછી પ્રાકૃતિક આવૃત્તિનું સૂત્ર મળ્યું. પ્રાકૃતિક આવૃત્તિનું સૂત્ર મળ્યું. સમજજો બરાબર. આ આવૃત્તિ કોની હોય? તો કે જે પ્રવાહ દોલન કરે છે એની આવૃત્તિ. LCR AC શ્રેણી પરિપથમાં તમે પ્રવાહનું સૂત્ર આવું લીધું હતું I બરાબર Im sin ઓમેગા t પ્લસ sin. તો એમાં જે પ્રવાહ જે છે આ રીતે દોલનો કરે છે sin આકાર. સમજજો બરાબર. આ sin આકારે પ્રવાહ છે ના દોલનો થતા હોય છે સતત. ઈ દોલનોની જે આવૃત્તિ છે
પ્રતિ સેકન્ડ કે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ કેટલી મળી તો કે 100 રેડિયન પ્રતિ સેકન્ડ એનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ સમજો બરાબર હવે જ્યારે આ પ્રવાહી દોલનો થતા હોય એસી શ્રેણી એસી પરિપથમાં તો તમે આ પ્રવાહની જે આવૃત્તિ છે ઓમેગા ઈ ઓમેગાને જ્યારે આની નજીક લઈ જશો કોની નજીક તો કે ઓમેગા 0 ની એટલે કે ધીમે ધીમે આ મૂલ્ય જ્યારે આની નજીક પહોંચતું જાય તેમ તેમ આ જે પ્રવાહના જે દોલનો થતા હોય એનો કંપ વિસ્તાર છે સતત વધતો જશે એટલે પ્રવાહનું જે મૂલ્ય છે કેવું થાય સતત અપ એન્ડ ડાઉન છે વધતું જાય એક સમય એવો આવે કે જ્યારે ઓમેગાનું મૂલ્ય એક્ઝેક્ટ 100 રેડિયન પ્રતિ સેકન્ડ થઈ જાય એટલે કેટલું તો કે ઓમેગા બરાબર ઓમેગા 0 જેટલું એટલે કે આ જે પ્રવાહની જે આ કોણીય આવૃત્તિ છે ઈ પ્રવાહની પોતાની પ્રાકૃતિક કોણીય આવૃત્તિના બરાબર થઈ જાય તો ત્યારે જે પરિપથમાં પ્રવાહ વહેશે ઈ આટલો વેગ એટલે કે મહત્તમ કેટલો તો કે Vm/r કારણ કે તમે સમજો કે આ ઓમેગા અને ઓમેગાની કિંમત જ્યારે સરખી થઈ જાય સમજો આ બંને કિંમત જ્યારે સરખી થઈ જશે તો એવું કહી શકાય કે xc xl એટલે કે જો આ પદ છે 0 થઈ જાય તો મોડ ઓફ z બરાબર r મળે અને મોડ ઓફ z બરાબર r મળે તો જે પ્રવાહનું સૂત્રમાં આપણે જે કિંમત મૂકશું તો ત્યારે મોડ ઓફ z ની કિંમત r લખશું પણ એ ત્યારે આ પ્રવાહ છે મૂલ્ય કેટલું થાય તો કે મેક્સિમમ એટલે અનુનાદની જે છે ઘટનામાં તમારે ત્રણ વસ્તુ ફરજિયાત યાદ રાખવાની પહેલી જ્યારે એક્સિયલ એસી શ્રેણી પરિપથમાં અનુનાદ થાય છે ત્યારે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક સમાન થઈ જાય એટલે કે પહેલી શરત આ જો આ વસ્તુ ખાસ યાદ રાખો બીજી શરત કે જ્યારે અનુનાદની ઘટના થાય છે ત્યારે જે બાહ્ય આવૃત્તિ છે ઓમેગા ની બાહ્ય આવૃત્તિ કહેવાય ઈ આવૃત્તિનું મૂલ્ય ઈ પ્રવાહની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ બરાબર થાય એટલે શરત નંબર 2 સમજો અને છેલ્લે કે જ્યારે અનુનાદની ઘટના થશે ત્યારે પરિપથમાં વહેતો જે પ્રવાહ જે છે ઈ પ્રવાહનું મૂલ્ય મહત્તમ થાય પણ કેટલું તો કે Vm/r કારણ કે તમે આ શરત લખી ઈ કિંમત અહીંયા મૂકશો તો મોડ ઓફ z જેને આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ શું કહીએ છીએ ઇમ્પિડન્સ તો ઇમ્પિડન્સ બરાબર શું મળશે r એટલે ઈ કિંમત અહીંયા મૂકવી હલાવે છે કે એના પછી આપણે આ સૂત્ર યાદ રાખવું પ્રાકૃતિક કોણીય આવૃત્તિનું સિમ્પલ ઓમેગા 0 બરાબર 1/√LC તમને ખાલી એમ કે પ્રાકૃતિક આવૃત્તિ તો એનું સૂત્ર છે f0 1/2π√LC જેનો એકમ છે હર્ટ્ઝ હવે જે આપણે અહીં આલેખ એક દર્શાવેલ છે ઈ આલેખ છે આપણે અનુનાદ વક્ર દર્શાવેલ છે શું વક્ર દર્શાવેલ છે અનુનાદ વક્ર બે વક્ર છે આપણે દોરેલા છે એટલે કે આલેખ છે કોની વિરુદ્ધનો છે તો કે Im વિરુદ્ધ ઓમેગા ઓમેગા એટલે તો ખબર જ છે કોણીય આવૃત્તિ Im એટલે પરિપથમાંથી વહેતો પ્રવાહ બે આલેખો દર્શાવેલા છે એમાં જો તમારા બુકમાં જે પેજ નંબર 248 છે એના ઉપર એ આલેખ છે દર્શાવેલ છે એમાં તમને L ની કિંમત લેવાની કીધી છે C ની કિંમત લેવાની કીધી છે અને R ના બે મૂલ્યો કીધા છે એક 100 ઓહ્મ અને બીજું એ છે 200 ઓહ્મ સમજો R ની બે કિંમત એક R છે 100 ઓહ્મ છે અને બીજો જે R છે એને આપણે R2 કહીશું 200 ઓહ્મ છે હવે તમે સમજો કે આપણી પાસે Im મેક્સિમમ નું એક સૂત્ર છે અનુનાદની ઘટના બની તો ત્યારે Im મેક્સિમમ નું એક સૂત્ર છે Vm/r તો તમે આના ઉપરથી કહી શકો કે જો Vm તો ફિક્સ જ છે અચળ જો R ની કિંમત ઓછી તો Im મેક્સિમમ ની કિંમત વધારે એટલે મેં અહીં બે આલેખ દોરેલા છે સમજો એમાં આ બે આલેખ જે છે એમાં તમે જોઈ શકો છો કે Im મેક્સિમમ ની જે કિંમત છે ઈ કયા આલેખમાં વધારે છે તો ઈ આ બીજો આ જે આલેખ છે એમાં તો એનો મતલબ એવો થયો કે ઈ આલેખ કોનો હશે તો કે આ જે R1 અવરોધ છે એના માટે કે જે R1 અવરોધની કિંમત 100 ઓહ્મ છે એટલે કે જો આ ઓછી હશે તો આ વધારે હશે R2 બરાબર 200 ઓહ્મ છે એનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે કારણ કે એના માટે જે Im મેક્સિમમ થશે કારણ કે આ જે આ એક્સિસ ઉપર Im ની કિંમત છે
ત્યારે મેં તમને એક નોંધ કરવાનું પણ કીધું કે એક વસ્તુ જો યાદ રાખજો કે પરિપથમાં જ્યારે અનુનાદની ઘટના થાય LCR શ્રેણી AC પરિપથમાં જ માત્ર અવરોધ ધરાવતા AC પરિપથમાં અનુનાદ ન થાય, માત્ર ઇન્ડક્ટર ધરાવતા AC પરિપથમાં અનુનાદ ન થાય, માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથમાં અનુનાદની ઘટના ન થાય. અનુનાદની ઘટના કયા કયા પરિપથોમાં થાય તો કે જેમાં ઇન્ડક્ટર ને કેપેસિટર આવતા હોય બંને, એટલે કે RL પરિપથ હોય કે RC પરિપથ હોય એમાં અનુનાદની ઘટના થાય નહીં. LC પરિપથ હોય તો એમાં અનુનાદની ઘટના થાય. અને અનુનાદની ઘટના માટે ફરજિયાત પરિપથમાં ઇન્ડક્ટર ને કેપેસિટર હોવા જોઈએ. જેમ કે અહીંયા તો ત્રણેય છે એટલે કોઈ પ્રશ્ન નથી. પણ એક વસ્તુ એ નોંધવાની કે LCR શ્રેણી AC પરિપથમાં અનુનાદની ઘટના થાય ત્યારે એ પરિપથ એક માત્ર અવરોધ ધરાવતો AC પરિપથ હોય ને એવી વર્તણૂક કરે. જો કે એવો પરિપથ નથી પણ એવી વર્તણૂક કહેવાય. એનું કારણ શું કે ત્યારે આપણે મોડો ગેપ બરાબર આપણને શું મળી જાય છે R, એના ઉપરથી આપણે કહી શકીએ. તો આ બંનેની અનુનાદ વક્ર છે એમાં તમે જોઈ શકો છો કે જે આ પહેલા વક્રની જે તીક્ષ્ણતા છે એ વધારે છે. તીક્ષ્ણતા એટલે તમે જોઈ શકો છો ઈ આલેખ છે વધારે તીક્ષ્ણ છે, અને જે આલેખ વધારે તીક્ષ્ણ હશે એટલે ઈ સાંકડો હશે. સિમ્પલ તમે વિચારો કે તમે આ વસ્તુને સાંકડી કરશો એટલે એની તીવ્રતા વધશે. તો આ જ વસ્તુ ઈ દર્શાવે છે. બીજો જે આલેખ છે ઈ પથરાયેલો છે એટલે કે પહોળો છે. તો જેમ એને તમે પહોળો કરશો આલેખને એટલે જે I મેક્સિમમ છે એની કિંમતમાં શું થશે ઘટાડો. તો એની જે તીક્ષ્ણતા છે કેવી હશે ઓછી. તો હવેનો જે ટોપિક છે એમાં આપણે અનુનાદ વક્રની તીક્ષ્ણતા વિશે સમજવાનું છે. સમજો આ આલેખમાં એક વસ્તુ છે કે જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય, આ ઓમેગા આવૃત્તિ છે, કોણીય આવૃત્તિ. કોની તો કે આ પ્રવાહની આરી વાત છે. એનું મૂલ્ય જ્યારે ઓમેગા 0 બરાબર થાય તો પ્રશ્ન થાય સાહેબ ઓમેગા 0 કઈ રીતે ખબર પડે? તો પહેલા જ મેળવી લેવાનું. તમને L અને C ની કિંમત ખબર હશે, એની કિંમત અહીંયા મૂકી દો એટલે ઓમેગા 0 મળી ગયા. સમજો હવે તમારે શું કરવાનું છે તો કે પ્રવાહના દોલનો તો થતા રહેશે. કઈ આવૃત્તિથી થતા હોય તો કે અહીંયા. સમજો જ્યારે શરૂઆતની જે આવૃત્તિ હોય એની પોતાની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ હોય આટલી હોય. જ્યારે આ આવૃત્તિ આની સાથે મેચ થઈ જાય એટલે કે આને બીજા શબ્દોમાં અનુનાદ એટલે શોર્ટ વાક્યમાં હું કહું ને તો એવું કહેવાય ફ્રીક્વન્સી મેચિંગ. ફ્રીક્વન્સી મેચિંગ એને અનુનાદની ઘટના કહેવાય. ખ્યાલ આવે છે કે ફ્રીક્વન્સી મેચિંગ એટલે શું? બે આવૃત્તિ મેચ થઈ ગઈ. બે આવૃત્તિ છે એને મેચ થઈ ગઈ એટલે ફ્રીક્વન્સી મેચિંગ કહેવાય. અને આપણે વિદ્યુત ચુંબકીય તરંગમાં ભણી ગયા એને ટ્યુનિંગની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? ટ્યુનિંગની પ્રક્રિયા. જે તમે રેડિયો વેવમાં આપણે કીધું હતી વાત કે જ્યારે FM રેડિયો હોય એમાંથી જે અમદાવાદ રેડિયો સ્ટેશનથી જે તે ચેનલોમાં પ્રસારણ થતા હોય FM ચેનલ, તો ઈ ચેનલ તમે ઘરે રેડિયોમાં સેટ કરો તો જ તમને પ્રસારણ અહીંયાથી સંભળાશે. ઈ વસ્તુ શું છે કે FM જે રેડિયો હોય એનું જે મેન સ્ટેશન હોય માની લો કે અમદાવાદ, તો અહીંયા એક ચોક્કસ ફ્રીક્વન્સી ઉપર ઈ પ્રસારણ રિલીઝ થતું હોય માની લો કે 10 હર્ટ્ઝ. એક ઉદાહરણ લઈએ. અમદાવાદથી જે રેડિયો સ્ટેશન છે ત્યાં કોઈ પ્રસારણ એક કાર્યક્રમ ત્યાંથી રિલીઝ થાય છે, તો અહીંયા આવૃત્તિ ઉપર રિલીઝ થતો હોય. તમારા ઘરે રેડિયો હશે, એ રેડિયોમાં તમે જોજો બટન આપેલું તમે અપ ડાઉન કરતા હશો, ફેરવતા હશો. જ્યાં સુધી તમારી ઈ તમે જે રેડિયોમાં જે બટન આવે છે હકીકતમાં સમજો બરાબર, ઈ બટનને તમે જ્યારે રોટેટ કરો છો, ફેરવો છો, એટલે હકીકતમાં પ્રક્રિયા શું થાય છે ખબર છે? તો કે એમાં પરિપથમાં LCR પરિપથ હોય રેડિયોમાં. આ LCR પરિપથ છે રેડિયો જે સંગીત હોય એના અંદર હોય. તમે જેવું ચકેલું ફેરવો ને એટલે L અને C ની કિંમત બદલાતી જાય. સમજો બરાબર. ઈ ત્યાં સુધી બદલાશે કે જ્યાં સુધી આ ઓમેગા 0 ની કિંમત આટલી નહીં થઈ જાય. એટલે કે આ F0 ની કિંમત આટલી નહીં થઈ જાય. જેટલી 10 જેવી 10 થઈ જાય ને તમને કાર્યક્રમ સમજાય. વિવિધ ભારતી હોય તો પછી કોઈ પણ સમાચાર હોય. તો આ વસ્તુ શું છે કે અનુનાદની જ ઘટના છે. અહીંયા જે આવૃત્તિ હતી તમે ઘરે મેચ કરી નાખી એટલે મેચ થઈ ગઈ આવૃત્તિ એટલે એનું ડાયરેક્ટ પ્રસારણ તમારા ઘર સુધી પહોંચે. ઈ સિવાય માની લો કે આવૃત્તિ આની નજીક હોય ને તોય તમે પ્રસારણ સમજી શકો નહીં. 9.1 અથવા 9.9 ની વાત કરું,
9.9 હર્ટ્ઝ આવૃત્તિ કરી નાખો તમે રેડિયોમાં તોય તમને પ્રસારણ સંભળાય નહીં. એનું કારણ શું કે આવૃત્તિ તો 10 હર્ટ્ઝ જ થવી જોઈએ. અને આ જ વસ્તુ જે આર્મી હોય, સમજજો, આર્મીમાં જે વોકી ટોકી, જો તમે નામ સાંભળ્યું હોય, વન વે પ્રકારનું કોમ્યુનિકેશન છે, તેમાં આ વસ્તુ ખાસ ઉપયોગમાં લેવાતી કે અહીંયાથી જે મેસેજ કરતો હોય એની એક નિશ્ચિત ફ્રીક્વન્સી હોય. એ ફ્રીક્વન્સી સામેનો વ્યક્તિ સેટ કરશે તો જ એનો એને મેસેજ મળશે, ને મેસેજ મળે નહીં. એટલે અમુક એવા ઘણા બધા કિસ્સા મળતા હતા શરૂઆતમાં કે જે ટેરરિસ્ટ હોય એ આર્મીના સંદેશાઓ છે ને હેક કરે. એ હેકિંગનો મતલબ શું? એ હેક એટલે એનો મતલબ શું થયો કે આર્મી વાળા જે સંદેશા વ્યવહાર કરતા હોય જે ફ્રીક્વન્સી ઉપર, એમાંની કોઈ આવૃત્તિ જો આને ખબર પડી જાય તો એ રેડિયોમાં સંદેશા બેસાવે એટલે સાંભળીએ. રેડિયો વસ્તુ શું છે કે એમાં તમે કોઈ પણ ફ્રીક્વન્સી સેટ કરશો, એ ફ્રીક્વન્સી ઉપર કોઈ પણ જગ્યાએ પ્રસારણ થતું હોય તો તમને સાંભળવા મળે. એવું નહીં ખાલી રેડિયો સ્ટેશનથી જે પ્રસારણ હોય એ સાંભળવા મળે. આ રેડિયોની એટલી બધી મહત્વ છે. તો કે અત્યારે મોબાઈલ ફોન છે તેનું કોઈ મહત્વ છે નહીં, પણ આ રેડિયો વસ્તુ એ પ્રકારે તમે કોઈ પણ ગુપ્તચર માહિતી છે ને એમાં જો માઇન્ડેડ વ્યક્તિ હોય તો એ ટ્રેક કરતો નથી. એક પ્રકારનો અપરાધ કહેવાય કે જે આર્મીના સંદેશાઓ છે હેક કરવાય. તો એ એક અનુનાદની પ્રક્રિયા છે. તો હવે આપણે વાત કરશું અનુનાદની જે તીક્ષ્ણતા છે. તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા છે એના વિશે વાત કરવાની છે. આપણે અનુનાદ વક્ર તો પહેલા જ છે આકૃતિ છે એમાં દોરી નાખ્યો છે. હવે એની જે તીક્ષ્ણતા છે એની વાત કરીએ. અનુનાદ વક્રની તીક્ષ્ણતા. અનુનાદ વક્ર છે એની તીક્ષ્ણતા વિશે વાત કરવાની છે. તો એ જે તીક્ષ્ણતા છે એ ખૂબ જ મહત્વની રાશિ વડે વ્યાખ્યાયિત થાય, જેને કહેવાય ક્યુ ફેક્ટર. શું કહેવાય? ક્યુ ફેક્ટર. એટલે આપણે એક જોવા જઈએ તો આ જે થિયરીની ચર્ચા કરશું એમાં આપણે આ ક્યુ ફેક્ટર વિશે વાત કરવાની છે. ક્યુ ફેક્ટર શું છે? એક શોર્ટમાં હું તમને કહી દઉં કે ક્યુ ફેક્ટર છે એ અનુનાદ વક્રની તીક્ષ્ણતા નક્કી કરે, અને ક્યુ ફેક્ટરનું મૂલ્ય અનુનાદનું પ્રમાણ કેટલું વધારે છે એ પણ નક્કી કરે. આ એક પ્રકારનો અચળાંક જ છે, સમજજો, કે જેનું આપણે એક સૂત્ર પણ મેળવવાનું થશે આપણે. તો અત્યારે સિમ્પલ કીધું એમ કે ક્યુ ફેક્ટર જેટલો વધારે એટલી અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે, ક્યુ ફેક્ટર જેટલો ઓછો એટલી અનુનાદ વક્રની તીક્ષ્ણતા ઓછી. તો જે હોશિયારી તરત જ આલેખ ઉપરથી ખબર પડી જાય. અત્યારે આપણે ચર્ચા કરી નથી તોય કે તમે જો આલેખમાં તીક્ષ્ણતા સૌથી વધારે કયા આલેખની છે આપણે, તો કે પહેલા આલેખ. આ બંને આલેખ તો એક જ છે કે અનુનાદ વક્ર જ કહેવાય બંને, પણ એમાં પહેલા વક્રની તીક્ષ્ણતા બીજા કરતા વધારે છે. એટલે એનો મતલબ પહેલા વક્રમાં ક્યુ ફેક્ટર વધારે છે. તો વાત કરી ક્યુ ફેક્ટર એટલે શું, તો એના માટે પહેલા હું થોડાક સૂત્ર છે આપણે લખી નાખીએ. LCR શ્રેણી એસી પરિપથમાં આવા સૂત્ર છે આપણે લખીશું. Im બરાબર, પછી એક સૂત્ર આવું લખ્યું ઓમેગા 0 બરાબર 1/√LC. અને જ્યારે અનુનાદની ઘટના થાય છે એટલે કે ત્યારે Im મેક્સિમમ અહીં લખી શકાય. Im મેક્સિમમ થાય છે અને Vm ના છેદમાં R થાય છે. આ બધા સૂત્ર છે આપણને ખ્યાલ હોવા જોઈએ. જ્યારે અનુનાદની ઘટના થાય છે ત્યારે પરિપથમાં જે પ્રવાહનું મૂલ્ય છે મહત્તમ થાય છે. અને મહત્તમ એટલે કેટલું, તો કે આમાં લખ્યું છે સમજ. અને ત્યારે આ શરતનું પાલન પણ થાય છે. આવૃત્તિ જે છે એ પ્રાકૃતિક આવૃત્તિને સમાન થાય, એટલે પ્રાકૃતિક કોણીય આવૃત્તિને સમાન થશે, જે આપણે અહીં દર્શાવ્યું છે. અનુનાદની ઘટના થઈ એટલે આવૃત્તિ મેચ થઈ ઓમેગા બરાબર ઓમેગા 0. આની કિંમત ઓમેગા 0 બરાબર. મેં અગાઉ જ કીધું ઓમેગા 0 કઈ રીતે મેળવવાના, તો આ પહેલા જ આ રીતે મેળવી લેવાનું. હવે જ્યારે પ્રવાહનું મૂલ્ય મહત્તમ થાય, સમજો, ઈ મહત્તમ પ્રવાહ જે છે એના માટે ઓમેગા બરાબર ઓમેગા
હું શું કરું છું કે આ ઓમેગા 0 ની નજીકની બે આવૃત્તિ લઉં છું. સમજો બરાબર. એક અહીંયા આવૃત્તિ લઈશ અને બીજી આવૃત્તિ અહીંયા લઈશ. આને નામ આપીશ ઓમેગા 1, આને નામ આપીશ ઓમેગા 2. આપણે બે આવૃત્તિ છે પસંદ કરી. કઈ બે આવૃત્તિ છે ખાસ ધ્યાન રાખજો કે બે આવૃત્તિ છે કઈ થશે તો એક ઓમેગા 2 અને ઓમેગા 1. જ્યાં ઓમેગા 1 ને હું લખીશ ઓમેગા 1 બરાબર ઓમેગા 1 ની કિંમત ઓમેગા 0 કરતા કંઈક વધારે છે. જો એ કેટલી વધારે છે આપણને ખબર નથી તો એને હું લખીશ આ રીતે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. એ જ રીતે ઓમેગા 2 બરાબર લખીશ તો કે ઓમેગા 0 માઈનસ ડેલ્ટા ઓમેગા. આ જે આવૃત્તિ છે ઓમેગા 1 અને ઓમેગા 2 ઈ આવૃત્તિએ આ જે પ્રવાહનું મહત્તમ મૂલ્ય હતું Im મેક્સિમમ ઈ મૂલ્ય 1/√2 ગણું થાય છે. કોના કરતા તો સમજો બરાબર કે આ જે આવૃત્તિ છે ત્યાં જે પ્રવાહનું મૂલ્ય હશે ઈ પ્રવાહનું મૂલ્ય આ Im મેક્સિમમ ના 1/√2 ગણું થશે. એટલે અહીંયા તમને કોઈ પ્રશ્ન પૂછે કે અહીંયા જે છે ઈ પ્રવાહનું મૂલ્ય કેટલું સમજો બરાબર અથવા તો અહીંયા જે છે ઈ પ્રવાહનું મૂલ્ય કેટલું આ પહેલા વક્ર માટે છે આ બીજા વક્ર માટે તો ઈ મૂલ્ય હશે Im મેક્સિમમ એને 1/√2. એ જ રીતે અહીંયા Im મેક્સિમમ છેદમાં 1/√2. એટલે હવે હું એક વાક્ય બોલું છું એમાં બરાબર ધ્યાન આપજો કે જ્યાં પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ ધારો કે આપણે ઓમેગા નું એવું મૂલ્ય પસંદ કરીએ કે જ્યાં પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ કંપ વિસ્તારના 1/√2 ગણો થાય. એટલે કે આપણે આ જે ઓમેગા છે એના બે મૂલ્ય પસંદ કર્યા. કયા તો કે ઓમેગા 1 અને ઓમેગા 2. ઈ કઈ કિંમત છે આપણને ખ્યાલ નથી. પણ એક વસ્તુ છે કે ઈ આવૃત્તિ માટે આ જે પ્રવાહનું મહત્તમ મૂલ્ય હોય ઈ મહત્તમ મૂલ્ય હવે કેટલું થશે તો કે 1/√2 ગણું. એટલે કે આના કરતા 70% મૂલ્ય થયું. ખ્યાલ આવે છે ને? અને ત્યારે પરિપથમાં પાવર છે ની અડધો થઈ જાય. કેવો થઈ જાય? અડધો. કઈ આવૃત્તિ માટે તો કે આ આવૃત્તિ માટે. આ બે આવૃત્તિ માટે જે LCR શ્રેણી AC પરિપથમાં જે પાવર હોય એ પાવરનું મૂલ્ય અડધું થઈ જાય. એટલા માટે ઓમેગા 1 એટલે કે ઓમેગા 1 2 અથવા તો ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 જે છે એ કેટલા મળે તો કે ઈ મળશે 2 ડેલ્ટા ઓમેગા અને એને કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ. સમજો અથવા તો પરિપથની બેન્ડવિડ્થ. બેન્ડવિડ્થ એટલે આ બંને આવૃત્તિનો તફાવત છે. કઈ આવૃત્તિ તો કે આ બંને. આ બે આવૃત્તિનો તફાવત તમે લેશો ઓમેગા 1 અને ઓમેગા 2 નો તો એ કેટલી મળશે ખબર છે 2 ડેલ્ટા ઓમેગા. અને આ જે 2 ડેલ્ટા ઓમેગા છે એને બેન્ડવિડ્થ તરીકે ઓળખવામાં આવે. સાચું નામ તો એવું છે હાફ પાવર બેન્ડવિડ્થ. સમજો તમારા બુકમાં એ ચર્ચા નથી પણ આ નામ સાચું એવું છે કે 2 ડેલ્ટા ઓમેગા ને શું કહેવાય તો કે હાફ પાવર બેન્ડવિડ્થ. હાફ પાવર બેન્ડવિડ્થ એટલા માટે કહેવાય કે આ જે આવૃત્તિઓ છે એટલે કે ઓમેગા 1 ને ઓમેગા 2 ઈ આવૃત્તિએ પરિપથમાં જે પાવર છે ઈ પાવરનું મૂલ્ય અહીંયા કેટલું થઈ જાય છે ખબર છે અડધું. પરિપથનો જે પાવર છે એનું મૂલ્ય જે મૂળ મૂલ્ય હતું એના કરતા કેટલું થઈ જાય હાફ એટલે કે અડધું. એટલા માટે હાફ પાવર બેન્ડવિડ્થ તરીકે ઓળખવામાં આવે. અને ઓમેગા 0 છેદમાં 2 ડેલ્ટા ઓમેગા જે છે એને આ જે LCR AC શ્રેણી પરિપથ છે એના માટે Q ફેક્ટર તરીકે ઓળખવામાં આવે. આ Q ફેક્ટરનું સૂત્ર. Q ફેક્ટર એટલે હકીકતમાં શું છે તો કે ઓમેગા 0 અને 2 ડેલ્ટા ઓમેગા નો ગુણોત્તર. એમાં ઓમેગા 0 તો આપણને ખબર જ છે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. 2 ડેલ્ટા ઓમેગા ને આપણે શું કીધું તો કે હાફ પાવર બેન્ડવિડ્થ. તો કે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અને હાફ પાવર બેન્ડવિડ્થ નો જે ગુણોત્તર છે એ ગુણોત્તરને Q ફેક્ટર તરીકે ઓળખવામાં આવે. હવે એનું આપણે સૂત્ર છે એ મેળવવાનું છે. સમજો
તો ઈ જે સૂત્ર છે ઈ મેળવવા માટે આપણે ફરીવાર આની ચર્ચા કરશું કે ઓમેગાની કિંમત મેળવી ઓમેગા 1 બરાબર શું છે તો કે ઓમેગા 0 ડેલ્ટા ઓમેગા અહીંયાથી એક કિંમત લઈ સમજજો બરાબર હવે જ્યારે અનુનાદની ઘટના છે સમજજો તો એમાં જે કંપવિસ્તાર છે પ્રવાહનો જે કંપવિસ્તાર છે એનું મૂલ્ય મહત્તમ તો થાય છે પણ ત્યારે તો કે ઓમેગા બરાબર ઓમેગા 0 તો જ્યારે ઓમેગાની કિંમત ઓમેગા 1 હોય એટલે કે આ તો ત્યારે પરિપથમાં જે પ્રવાહ હોય એ કેટલો હશે તો એ પરિપથમાં જે પ્રવાહ હશે Im એનું મૂલ્ય આટલું હોય Im મેક્સિમમ ના 1/√2 ગણો એટલે કે આ Im ની કિંમત છે આટલી ક્યારે હોય કે જ્યારે ઓમેગા 1 બરાબર ઓમેગા 0 ડેલ્ટા ઓમેગા હોય તો હવે આપણે શું કરશું કે આપણું આ જે સૂત્ર છે સૂત્રમાં Im બરાબર Vm છેદમાં r² xc xl એનો સ્ક્વેર છે તો એ Im ની કિંમત છે આપણે લખશું Im મેક્સિમમ છેદમાં √2 માટે Im બરાબર Im મેક્સિમમ તો આપણને ખબર જ છે Vm છેદમાં r લાઈન શું થશે તો કે Vm સમજજો બરાબર Vm છેદમાં √2 r કોના બરાબર કિંમત મળી તો કે Im મેક્સિમમ બરાબર ઈ તો કિંમત આપણે અગાઉ કહી દીધી છે આ વસ્તુ ખાસ સમજજો આપણે શું કહ્યું કે આ જે સૂત્ર છે એમાં Im ની કિંમત આ પ્રમાણે મૂકી Im ની કિંમત 1/√2 Im મેક્સિમમ ક્યારે થઈ કે જ્યારે આપણે આવૃત્તિ ઓમેગા બરાબર ઓમેગા 1 લીધી હવે આગળ બરાબર Im બરાબર તો પાછું આ છે કે Vm છેદમાં √r² xc xl એનો સ્ક્વેર તો તમે જો કે આ બંને બાજુથી Vm કેન્સલ ઈ કેન્સલ થઈ જાય બંનેનો વ્યસ્ત કરી નાખો એટલે આવું થઈ જાય √2 r બરાબર √r² xc xl એનો સ્ક્વેર બંને બાજુ વર્ગ કરી નાખો એટલે અહીંયા 2r² બરાબર r² xc xl એનો સ્ક્વેર વર્ગમૂળ નીકળી જશે r² આ બાજુ જતા રહે તો અહીંયા શું મળશે r² બરાબર xc xl એનો સ્ક્વેર આ રીતે મળશે ખ્યાલ આવે છે કે r² ને આપણે આ બાજુ લઈએ હજી આપણે આગળ જે છે મિત્રો સાદું છે આપતું જવાનું છે એટલે હજી આને બંને બાજુ વર્ગમૂળ કરી નાખી તો અહીંયા આવું થાય r બરાબર xc xl હવે xc એટલે તો આપણને ખબર છે કેપેસિટીવ રિએક્ટન્સ 1/omega c અને xl એટલે ઓમેગા l તો ઈ કિંમત છે એમ મૂકી દઈશું આપણે તો r બરાબર xc બરાબર હું શું લખીશ ખબર છે 1/omega 1 c કારણ કે હવે જે ઓમેગા આવે છે આ સૂત્રમાં ઈ ઓમેગા બરાબર શું મૂકવું પડશે ઓમેગા 1 માઈનસ ઓમેગા 1 l અહીંયા સુધી બધા જોઈ લો શું મળ્યું આપણને તો કે આ બેની સરખામણી કરતા r બરાબર તમને મળ્યું 1/omega 1 c માઈનસ શું મળ્યું તો કે માઈનસ 1/omega 1 l હવે આપણે આમાં ઓમેગા 1 ની આ કિંમત મૂકવાની છે ઓમેગા 1 બરાબર ઓમેગા 0 ડેલ્ટા ઓમેગા તો જોઈના માટે પહેલા જે છે આટલું થોડુંક આપણે કાઢી નાખશું અહીંયાથી આપણે ક્યુ ફેક્ટર છે નું સૂત્ર મેળવવાનું છે હવે જોતા હવે બરાબર ધ્યાન આપજો ક્યાં પહોંચ્યા r બરાબર હવે સમજો આ ઓમેગા 1 છે તો ઓમેગા 1 ની મારે કિંમત મૂકવી છે શું તો કે ઓમેગા 0 ડેલ્ટા ઓમેગા c માઈનસ ઓમેગા 0 ડેલ્ટા ઓમેગા l આ રીતે છે કિંમત મૂકી છે હજી સમજો બરાબર અહીંયા xl xc હોય xl xc હોય તોય અહીંયા કોઈ ફેર પડે નહીં માની લો કે આ જે સૂત્ર છે એમાં હું અહીંયા xl કરું છું અને xc કરું
કોઈ ફેર પડે ના. શા માટે? કારણ કે આમાં શું છે? અહીંયા વન. એટલે ઈ કરતા જ કોઈ પ્રમાણે છે xl માઈનસ xc, xl માઈનસ xc. તો અહીં xl માઈનસ xc. તો xl આપણને ખબર છે xl એટલે શું છે સમજ. તો કે અહીંયા r બરાબર ઓમેગા 1 into l માઈનસ 1 upon ઓમેગા 1 into c. હવે આગળ વધીએ. એટલા માટે આ જે સૂત્ર છે એનું હું ફરીવાર લખું છું. જો r is equal to omega 1 into l minus 1 upon omega 1 into c. હવે omega 1 ની કિંમત મૂકી દો એટલે શું થશે? omega 0 plus delta omega into l minus 1 upon omega 0 plus delta omega into c. હવે આમાં જે છે આપણે ઓમેગા 0 છે એને કોમન લઈ લઈશું. આ જે પદ લખ્યું એમાંથી ઓમેગા 0 ને કોમન સમજજો બરાબર. અહીંયા તો r આવતા જશે બરાબર. અહીંયાથી ઓમેગા 0 છે એને કોમન લઈશું આપણે, અથવા તો ડેલ્ટા ઓમેગા છે એને આપણે કોમન લઈ શકીએ. પણ આપણે અહીંયા જે ગુણોત્તરની એક વાત કરી હતી ક્યુ ફેક્ટરની, ક્યુ ફેક્ટરનો જે ગુણોત્તર છે એને આપણે શું નામ આપ્યું છે? તો કે ક્યુ ફેક્ટરનો જે ગુણોત્તર છે ઓમેગા 0 છેદમાં 2 ડેલ્ટા ઓમેગા છે. પણ માની લો કે ઓમેગા 0 કોમન લીધા તો શું રહેશે? તો કે 1 પ્લસ આમાંથી ઓમેગા 0 કોમન તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 ઇન્ટુ શું થાય? l માઈનસ 1 upon અહીંયાથી ઓમેગા 0 કોમન એટલે ઓમેગા 0 કાઉન્સમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 ઇન્ટુ c. હવે હું શું કરીશ કે આમાં આ જે ઓમેગા 0 છે એની કિંમત મૂકી દઈશ. અને ઓમેગા 0 ની કિંમત આપણને ખબર છે. ઓમેગા 0 નું જે સૂત્ર હતું શું હતું? તો કે ઓમેગા 0 બરાબર 1 upon √LC. માટે ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1 upon LC. ખ્યાલ આવે છે કે ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1 upon LC. તો આનો મતલબ એવો થાય કે 1 upon c બરાબર ઓમેગા 0 into l થાય. ઓમેગા 0 સ્ક્વેર into l બરાબર 1 upon c થાય. તો હવે હું શું કરીશ કે આ 1 ના છેદમાં c તો છે જ. તો 1 ના છેદમાં c બરાબર લખી નાખું ઓમેગા 0 સ્ક્વેર into l. એટલે આવું થશે. હવે આને એમ નામ રાખો. હવે આને હરી નહીં કરી 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 into l માઈનસ મેં શું કર્યું કે 1 upon c કહેવાય. તો એ 1 upon c બરાબર શું લખાય? તો કે ઓમેગા 0 સ્ક્વેર into l છેદમાં ઓમેગા 0 તો એમના 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0. આમ કરવાનું કારણ શું? કે બે પદ સરખા થઈ જાય એટલા. હવે એક ઓમેગા 0 અંશમાંથી કેન્સલ થઈ જાય તો શું રહેશે? ઓમેગા 0 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 into l માઈનસ ઓમેગા 0 એક કેન્સલ તો અહીંયા અંશમાં રહેશે ઓમેગા 0 into l છેદમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0. આગળ સાદું આપી બરાબર ઓમેગા 0 into l ને બહાર લખી નાખી લાગુ થશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 માઈનસ આખા પદને આપણે અંશમાં લખવું છે તો આવું લખાય 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 ની માઈનસ 1 થાય. ઓમેગા 0 into l ઓમેગા 0 into l એને આપણે બહાર લઈ લઈએ. આ બંને જે છે કોમન તો કૌંસમાં શું રહેશે? તો કે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 માઈનસ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 ની માઈનસ 1 થાય. હવે કોઈ થાય છે આમાં માઈનસ 1 નું સાદું કઈ રીતે? તો અહીંયા આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરશું. સમજો. હવે દ્વિપદી પ્રમેયમાં ઉપયોગ કરતા આ હું અહીંથી ચેકી નાખું છું. જો અહીંયા આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરશું બરાબર. ઓમેગા 0 into l એમના પહેલું પદ એમના 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા 0 માઈનસ
આના માટે આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો છે. દ્વિપદી પ્રમેય એટલે એમાં કઈ નહીં, પહેલું બીજું પદ લેવાનું થાય. મેં તમને શોર્ટમાં સમજાવ્યું. કોઈ પણ જગ્યાએ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ થતો હોય, માની લો કે 1 + x ની -n ઘાત હોય, સિમ્પલ. અહીંયા તમારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો છે. જો અહીંયા પ્લસ આ રીતના હોય તો તમે ડાયરેક્ટ x² + 2x + 1, પણ -2 હોય તો ન થાય. એના માટે દ્વિપદી પ્રમેય આવે છે. આ દ્વિપદી પ્રમેયનું એક કોમન સૂત્ર છે. તો આ પરિસ્થિતિ હોય તો આનું સાદુરૂપ શું થાય તો કે 1 આ -n છે ને બીજા પદ સાથે ગુણ દેવાનો એટલે શું થઈ જાય 1 - nx. આ એનો જવાબ. આનો જવાબ આ છે. તો એવી જ વસ્તુ કંઈક અહીંયા છે. તો આ પહેલું પદ આ બીજું પદ છે એને જેટલી ઘાત છે એના વડે મલ્ટીપ્લાય કરી નાખો એટલે શું થઈ જાય તો કે 1 - Δω/ωg આ પૂરું. આ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ થઈ ગયો. હવે આગળ બરાબર ω0 * L 1 + Δω/ω0 આ કાઉન્ટ છૂટો કરી નાખી -1 આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય -1 + 1 કેન્સલ બરાબર ω0 * L શું થશે તો કે 2 Δω/ω0 આવું મળ્યું આપણને ω0 * L બરાબર સમજો ω0 * L બરાબર 2 Δω/ω0 આના બરાબર તો r છે. આના બરાબર પાછું શું છે r. હવે આપણે અગાઉ જ કીધું કે ω0 / 2 Δω ને q ફેક્ટર તરીકે ઓળખાતી રાશિ તરીકે વ્યાખ્યાયિત કરે છે. તો એનો મતલબ શું થયો કે હવે અહીંયા તો 2 Δω/ω0 છે ને, તો એનો મતલબ શું થયો કે r બરાબર ω0 * L એમ આના બરાબર આવું લખાય 1/q કારણ કે q નું સૂત્ર આપણને ખબર છે q ફેક્ટર. q ફેક્ટર નું સૂત્ર શું છે ω0 / 2 Δω અને 2 Δω/ω0 છે એટલે સ્વાભાવિક છે કે આનો બેઝ લખવો પડે. q ને કરતા બનાવ્યું તો q બરાબર થશે ω0 * L છેદમાં r. આ q ફેક્ટર નું બીજું સૂત્ર ω0 * L/r. હજી આનું સાચું પાકું છે ω0 ની કિંમત મૂકો 1/√L સીધો q બરાબર ω0 ની કિંમત મૂકી 1/√L ઇન્ટુ L છેદમાં r. તો હજી આ સૂત્ર થશે આ L છે છેદમાં √L છે તો એક √L કેન્સલ થઈ જાય બરાબર 1/r √L ના છેદમાં c થશે. આ q ફેક્ટર નું ખૂબ જ મહત્વનું સૂત્ર. એમાં ત્રણેય વસ્તુ આવી ગઈ. LCR શ્રેણી એસી પરિબળમાં તમને Q ફેક્ટર કે જેનું બીજું નામ છે ક્વોલિટી ફેક્ટર, ઈ ગુણવત્તાંક છે. સમજો ઈ Q ફેક્ટર છે એનું સૂત્ર 1/r√L/c જેનો કોઈ એકમ હોય નહીં. ખ્યાલ આવી છે ને? તો Q ફેક્ટરમાં ત્રણેય વસ્તુ આવી જાય છે R, L અને C. એનું સૂત્ર 1/r√L/c. હવે તમે આ વસ્તુ ખાસ સમજો. Q ફેક્ટરના કેટલા સૂત્ર છે જો એક આ સૂત્ર જે આપણે પહેલા જ મૂળભૂત કીધું, પછી એના ઉપરથી આખી આ પ્રક્રિયા કરીને આ સૂત્ર મેળવ્યું, પછી આપણે શું કર્યું ω0 ની કિંમત મૂકી દીધી 1/√L છે એટલે આ ત્રીજું સૂત્ર મળ્યું. આ ત્રણે ત્રણ Q ફેક્ટરના સૂત્ર છે. વસ્તુ છે બરાબર સમજવું કે Q ફેક્ટર શું નક્કી કરે અનુનાદ. તો અનુનાદ વક્રમાં જે Q ફેક્ટર છે અનુનાદ વક્રની તીક્ષ્ણતા નક્કી કરે અને જેટલી અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે એટલી અનુનાદની ઘટના વધારે થઈ એવું કહેવાય. આ બે વક્ર મેં દર્શાવ્યા છે તો એમાં એવું કહેવાય છે કે પહેલા વક્રમાં અનુનાદનું જે પ્રમાણ છે એ વધારે થાય છે કારણ કે એમાં જે પ્રવાહ જે છે એનું જે મહત્તમ મૂલ્ય એ આના કરતાંય આના મહત્તમ મૂલ્ય કરતાંય વધારે હોય. ખ્યાલ આવે છે ને? તો Q ફેક્ટર જેટલો વધારે એટલી અનુનાદ તીક્ષ્ણતા વધારે, અનુનાદ તીક્ષ્ણતા વધારે એટલી એવું કહી શકાય કે અનુનાદની ઘટના વધારે. ખ્યાલ આવે છે કે તો અહીંયા તમે જો પહેલા આ સૂત્ર ઉપરથી હું એમ કહું કે જેમ Δω
એની કિંમત ઓછી ક્યુ ફેક્ટર વધારે એ આકૃતિમાં દેખાય છે. તમે જુઓ કે જેમ આલેખ સાંકડો થશે એમાં જે ડેલ્ટા ઓમેગા છે એની કિંમત ઓછી થાય અને એની કિંમત ઓછી થાય તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય વધારે થાય જ્યારે એકમાં છે અને એમાં અનુનાદની ઘટના છે એ વધારે પ્રમાણમાં થાય. એવી જ વસ્તુ છે બીજામાં છે કે એમાં ડેલ્ટા ઓમેગાની કિંમત વધારે છે. સમજો બરાબર. તો એમાં આલેખ છે પહોળો થશે અને આઈ મેક્સિમમ ની કિંમત ઓછી થાય એની તીક્ષ્ણતા છે ઓછી થશે તો એના માટે ક્યુ ફેક્ટર છે કેવો હોય ઓછો. ખ્યાલ આવે છે કે અને લાસ્ટમાં જે ટ્યુનિંગ ની પ્રક્રિયા છે એ આપણે અગાઉ કહી દીધું કે અનુનાદનો ઉપયોગ ક્યાં થાય તો રેડિયોમાં જે ટ્યુનિંગ ની મેં પ્રક્રિયા અગાઉ સમજાવેલી. ટ્યુનિંગ એટલે બીજું કંઈ નહીં, એમાં ફ્રીક્વન્સી મેચ થાય. જે પ્રસારણ ક્યાંથી થતું હોય તમારે સાંભળવું હોય ઘરે રેડિયોમાં તો એ ફ્રીક્વન્સી સેટ કરવી પડે એને ફ્રીક્વન્સી મેચિંગ કહેવાય. અને ફ્રીક્વન્સી મેચિંગ એટલે અનુનાદની પ્રક્રિયા બીજું કંઈ નહીં. ખ્યાલ આવે છે કે તો આટલું તૈયાર કરી નાખો.